વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે આપણે ખાઈ શકીએ તેવો ફરાળ તમે કહી શકો છો। તો અહીંયા આપણે બટેટા બાફી લીધા છે અને અહીંયા આપણે માંડવીના દાણા પણ શેકી લીધા છે। અડધું લીંબુ, 8 થી 10 આખા મરી અને 2 લીલા તીખા મરચાં સુધારી લીધા છે અને અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે। બટેકા આપણે પહેલાં બાફી લેવાના અને ઠંડા થઈ જાય પછી આપણે ફોલીને સરસ સુધારી લેવાના એકદમ મસ્ત એવા। બધા બટેકાને પહેલાં ફોલી લેશું। માંડવીના દાણા જે શેકી લીધા છે એને આપણે દરદરા પીસી લેશું। મિક્સર જારમાં ઉમેરી પલ્સ ઉપર આપણાને પીસી લેવાના છે। તો અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો કરી લીધો છે, પલ્સ ઉપર પીસી લીધો છે। માંડવીના બી શેકી અને એના ફોતરા ઉખાડી લીધા હતા આપણે। તો હવે અહીંયા આપણે બટેકાને સુધારી લેશું। થોડા ઠંડા થઈ જાય ને એટલે ચીકણા પણ ન રહે અને સરસ એવા સુધારાઈ જાય। જો મસ્ત લીંબુ લીધું છે, અડધા લીંબુને આપણે અહીંયા નીચવી લેશું સરસ। અડધીથી પોણી ચમચી જેટલી ખાંડ ઉમેરશું। માંડવીનો બીનો ભૂકો પણ અહીંયા ઉમેરી દેશું અને લીલા ધાણા પણ અહીંયા ઉમેરી દેશું, લીલા મરચાં પણ અહીંયા ઉમેરી દેશું। એકદમ સરળતાથી આપણો આ ફરાળ બની જાય છે। સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દેશું। આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું, કોટ કરી લઈશું બટેકાને ને પછી આપણે આનો વઘાર કરશું। કોણ કોણ આવી રીતે ફરાળી સૂકી ભાજી બનાવે છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો। તો કઢાઈ આપણે રાખી દીધી છે ને 1 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। તો અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે। તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું આપણે, ને આપણે 8 થી 10 જે તીખા આખા એટલે કે મરી લીધેલા એને પણ ઉમેરી દેશું। 2 સૂકા મરચાં ઉમેરશું, 1 ડાળખી આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું। આપણે જે મિક્સ કરીને જે બટેકા રાખેલા એને અહીંયા ઉમેરી દઈશું। હળવેકથી ઉમેરવાનું, ઉડે નહીં એવું ધ્યાન રાખવાનું અને સરસ આપણે મિક્સ કરી લેવાનું। મિક્સ કરીને થોડા લીલા ધાણા પાછા ઉમેરી અને સરસ આપણે હલાવી લઈશું। આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણી સૂકી ભાજીમાં, અથવા તો તમે કોઈ પણ વ્રત માટે આ ફરાળ પણ કહી શકો છો। ફરાળ માટે સૂકી ભાજી આપણી તૈયાર છે। સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લઈશું। તો અહીંયા આપણે ફરાળ માટે સૂકી ભાજી તૈયાર છે। ઉપરથી લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો આવજો।